સર, મેં ટેસ્ટ ટ્યુબ બેબી કરાવેલું છે, તો શું મને સિઝેરિયન જ આવશે? સર, મારી 9 મહિના થઈ ગયા, પરંતુ દુખાવો શરૂ નથી થયો, તો શું મને સિઝેરિયન જ આવશે? સર, મારા બાળકનું સોનોગ્રાફીમાં વજન 4 કિલો છે, તો શું મને સિઝેરિયન જ આવશે? સર, મારી શિવરાત્રીના દિવસે જ ડિલિવરી કરાવી છે, તો શું મને સિઝેરિયન જ આવશે? અને જો આ ચારેય પ્રશ્ન કોઈ એક જ દર્દીના હોય તો? આવો જાણીએ આપણે દર્દી પાસેથી. મારું નામ આશા છે. છેલ્લા 1.5 વર્ષથી IVF માટે ડોક્ટર અભિક પટેલને ત્યાં અમારે ટ્રીટમેન્ટ શરૂ હતી. 9 મહિના પૂરા થઈ ગયા હતા. બાળકનું વજન 4 કિલો હતું, છતાં પણ દુખાવો થયો નહોતો. અમારી ઈચ્છા એવી હતી કે શિવરાત્રીના દિવસે બાળકનો જન્મ થાય. એના માટે અમે સીઝર કરાવવા પણ તૈયાર હતા, પણ સરે અમને હિંમત આપી અને નોર્મલ ડિલિવરી માટે દાખલ થવા માટે કહ્યું. શિવરાત્રીના દિવસે જન્મ કરાવવાની અમે સરને ઈચ્છા વ્યક્ત કરી હતી. એના માટે અમે સિઝેરિયન કરાવવા માટે પણ તૈયાર હતા, પણ સરે જે અમને હિંમત આપી અને દવા મૂકીને જે ટ્રીટમેન્ટ ચાલુ કરી અને નોર્મલ ડિલિવરી થઈ છે. મારા બાબાની 3.900 ગ્રામ વજન છે. મારો બાબો અને મારી વાઈફ બંને અત્યારે હાલમાં તંદુરસ્ત છે. આ માટે હું સર ડોક્ટર અભિક પટેલ, કૃષ્ણા વુમન્સ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભારી છું. અહીંયાની હોલ ટીમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ સો મચ.